નમસ્કાર મિત્રો, રિયલ નેટવર્કમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં 3 માળના મકાનમાં ગમને મિક્સિંગ કરવા કેમિકલ નાખતી વખતે લાગી આગ, એકનું મોત। ટેક્સટાઇલના વેપારીને ટાર્ગેટ કરનાર ટોળકીના એક આરોપીની ધરપકડ। પોલીસ ફરિયાદ દાખલ ન કરવા માટે 1 લાખની લાંચ લેતા પીએસઆઈ ઝડપાયો। મિત્રતામાં ન્યૂડ ફોટો વાયરલ કરવાના નામે એનઆરઆઈ ડોક્ટર પાસેથી 2.5 કરોડ ગઠિયાએ પડાવ્યા। માન દરવાજાથી ભાઠેના તરફના રસ્તા પર 2 કિલોમીટર સુધીનું દબાણ દૂર કરાયું। ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી નજર ચૂકવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ। સમાચાર વિગતે જોઈએ। સુરતના સીમાડા નાકા વિસ્તારમાં 3 માળના મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી। આગને પગલે દોડધામ મચી જવા પામી હતી અને 3જા માળ ઉપર સાડીના પટ્ટા પર ટીકી લગાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ગમને મિક્સ કરવા માટેના કેમિકલને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। આ મકાનમાં કામ કરતા 5 લોકો દાઝી ગયા હતા, જે પૈકી એકનું મૃત્યુ થયું છે। મેયર દક્ષેશ માવાણી તેમજ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી। સુરતના સીમાડા ખાતે આવેલા વાલમનગરમાં એક મકાનમાં 3જા માળે પતરાના રૂમમાં સાડીના પટ્ટા પર ડાયમંડ લગાડવાનું કામકાજ ચાલી રહ્યું હતું। દરમિયાન ગમને મિક્સ કરવા માટેના કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી હતી, જેને પગલે અંદર કામ કરી રહેલા 8થી વધુ કારીગરોને અસર થઈ હતી, જેમાંથી 5 જેટલા લોકો દાઝી જતા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે એકનું સળગી જવાના કારણે મોત થયું છે, જેની ડેડ બોડી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે। આ સાથે જ બારીમાંથી બાજુના મકાન પર કૂદી જનાર મહિલા સહિત 2ને સારવાર અર્થે સ્મીમેરમાં ખસેડવામાં આવ્યા છે। આ અંગેની માહિતી મળ્યા મુજબ ગ્રાઉન્ડ પ્લસ 3 માળના મકાનમાં ઘટના બની હતી। 3જા માળ ઉપર ડ્રેસ અને સાડી ઉપર ટીકી ચોંટાડવાનું કામ ચાલી રહ્યું હતું, જેમાં કેમિકલનો પણ ઉપયોગ થતો હતો। આ કેમિકલ ખૂબ જ જ્વલનશીલ હોવાથી આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ગ્રાઉન્ડ પ્લસ 3 માળના મકાનમાં આગ લાગવાની ઘટના બનતા આગ પર કાબુ મેળવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું। જોબવર્કનું કામ ચાલતું હોવાને કારણે કેમિકલનો ઉપયોગ થતો હતો અને જેના કારણે આગ ખૂબ મોટા પ્રમાણમાં પ્રસરી હતી। એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગઈ હોવાથી તેનું મૃત્યુ થયું છે, જેમાં 5 લોકોને ઈજા થઈ છે, જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આગની ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોની રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્મીમેર હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે મને સવારમાં જ આ ઘટનાના સમાચાર મળ્યા હતા અને અમારી અગ્રણી દિનેશ દેસાઈ સ્થાનિકોને બચાવવા માટે કામે લાગ્યા હતા અને આ સાથે જ સુરતના મેયર પણ ઘટનાસ્થળે ઈજાગ્રસ્તોને મળવા માટે પહોંચ્યા હતા। આગની ઘટનામાં ફાયરની કામગીરી બિરદાવવા લાયક છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટેની જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે અને બધા દર્દીઓ સ્ટેબલ છે। 4 દર્દીઓને સામાન્ય ઈજા પહોંચી છે અને નાના એવા મકાનમાં ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો હતો અને સાડી ઉપર ડાયમંડ લગાવવાનું કામ ચાલી રહ્યું હતું। વાલમનગરના અંદર એક આગનો કોલ મળ્યો હતો સવારે અને એના અંદર 3rd ફ્લોર પર ફાયર થયું એવું જાણવા મળ્યું હતું। ગોડાઉન છે એવું। અત્યારે ઘટના સ્થળે આવીને 3 ફાયર સ્ટેશનથી ગાડીઓ પહેલાં રવાના કરી હતી, સરથાણા, પૂણા અને કાપોદ્રાથી। ઘટના સ્થળ પર આવીને જોયું તો 3જા ફ્લોર પર ફાયર થઈ ગયેલી હતી, સ્મોક ફેલાઈ ગયેલો હતો અને ઘટના સ્થળે આવીને ફાયર ફાઇટિંગ ચાલુ કરી। એ જે અંદરની સાઈડમાં એ લોકો સ્ટોન ચોંટાડવાનું એ તે કરે છે, એના અંદર જ્વલનશીલ કારબાઓ હતા, પ્રવાહી મૂકેલું, જેના લીધે આગ તાત્કાલિક પસરી ગયેલી હતી અને એમાં જે માણસો સામાન બચાવવા ગયા હશે એના લીધે અંદર 5 માણસો જેવા ઇન્જર્ડ થઈ ગયા હતા અને એક છઠ્ઠો એક હતો લાસ્ટમાં, જેને વધારે થોડી ઇન્જર્ડ થઈ ગયા હતા, એમને કાઢીને હોસ્પિટલ રવાના કર્યા।
ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ ઠેકાણે કુલ 10 દુકાનો ભાડે રાખી ફરિયાદી પાસેથી કાપડનો માલ ખરીદી તે માલનું પેમેન્ટ કર્યા વિના તમામ દુકાનો એકસાથે બંધ કરીને 1,45,00,000ની છેતરપિંડી કરનાર ટોળકીના એક આરોપીને સુરત ઇકોસેલે ઝડપી પાડ્યો છે. સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તાર ખાતે આદિત્ય બંગલોમાં રહેતા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા બિપિન ગાબાણી લસકાણા ખાતે આવેલા શ્રીકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં પોતાનું ખાતું ધરાવે છે. આ સાથે જ પ્રથમ ટેક્સટાઇલના નામથી જ્યારે વિભાગ 3માં પ્લોટ નંબર 11થી 14માં અખંડ ફેબ્રિક્સ, માધવ ફેબ્રિક્સ, શિવમ ફેબ્રિક્સ અને માધવ દર્શન ટેક્સટાઇલના નામથી ગ્રે કાપડ વણાટના લૂમ્સનું ખાતું ધરાવે છે. વર્ષ 2023માં તેઓ કાપડ દલાલ સાહિલ શેઠ તેમના કારખાને આવ્યા હતા અને તે પોતે મોટો કાપડ દલાલ હોવાનું જણાવ્યું હતું. આરોપીએ તેની વેપારી પાર્ટીઓને કાપડનો માલ વેચાણ કરવા સારું જણાવતા ફરિયાદીએ તેમની વાતમાં આવી કાપડ દલાલ સાહિલ શેઠના જણાવ્યા મુજબ વેપારી પાર્ટીને કાપડનો માલ વેચાણ શરૂ કર્યો હતો. પેમેન્ટ સમય મર્યાદામાં આવ્યા બાદ વિશ્વાસ ભરોસો મૂક્યા બાદ સાહિલ શેઠ અને તેના બીજા વેપારીઓ કે જેઓ સહવેપાર આરોપી હતા તેઓએ માલ આપવાનું જણાવતા વેપારી દ્વારા અલગ અલગ વેપારીઓને માલ અપાયો હતો, જેની કિંમત આશરે 1,45,00,000 જેટલી થાય છે. જ્યારે સાહિલ શેઠને પેમેન્ટ માટે ફોન કરવામાં આવતા તેમણે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું, જેથી વેપારીને જાણ થતાં તેઓ દ્વારા 10 વેપારીઓ પાર્ટીઓનું પેમેન્ટ બાકી હોય તેમણે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ કામગીરી શરૂ કરી હતી. આ ગુનામાં સામેલ એવા કિશન ઉર્ફે ચાંદકની ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. સુરતના અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર લલિત પુરોહિતની બનાસકાંઠા એસીબી દ્વારા 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. કાપડના વેપારી વિરુદ્ધ અથવા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ થઈ હતી. કેસ ન કરવા બાબતે પીએસઆઈએ કાપડના વેપારી પાસેથી 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદીએ લાંચની રકમ વધારે હોવાનું જણાવી રકઝક કરતા 1 લાખ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી હતી. જોકે ફરિયાદીએ સમગ્ર ઘટના અંગે એસીબીમાં ફરિયાદ કરતા એસીબીના અધિકારીઓએ છટકું ગોઠવીને પીએસઆઈ પુરોહિતને ઝડપી પાડ્યા છે. બનાસકાંઠા ખાતે આવેલા ફરિયાદી વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી, જેની તપાસમાં જોતરાયેલા પીએસઆઈ લલિત પુરોહિતે અરજીના આધારે પોલીસ ફરિયાદ દાખલ ન કરવા માટે ફરિયાદી પાસેથી 3 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. અલબત્ત બંને પક્ષ વચ્ચે વધારે ભારે રકઝકને અંતે 1 લાખ રૂપિયાની રકમ નક્કી કરાઈ હતી. ફરિયાદી દ્વારા 1 લાખ રૂપિયાની લાંચ આપવાને બદલે બનાસકાંઠા એસીબીમાં આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેને પગલે એસીબી પોલીસ દ્વારા પીએસઆઈ લલિત પુરોહિતને રંગેહાથ ઝડપી પાડવા માટે એક ટ્રેપ બિછાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે એન્ટી કરપ્શન બ્યુરોના એસીપી આર ચૌધરીએ જણાવ્યું હતું કે ફરિયાદી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમના પાર્ટનર દ્વારા અથવા પોલીસ મથકમાં જે ફરિયાદ નોંધવામાં આવી છે જેના માટે લાંચ માંગવામાં આવી હતી. આરોપી પીએસઆઈ દ્વારા આ લાંચ લેવા માટે કોશિશ પણ કરાઈ હતી અને આરોપી પીએસઆઈ પોલીસ ફરિયાદ દાખલ ન કરવા માટે ફરિયાદી કાપડના વેપારી પાસેથી 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. 3 લાખની જગ્યાએ 1 લાખ માટે સંમતિ આપવામાં આવી હતી અને 1 લાખ રૂપિયાની લાંચ આપવા માટે આરોપી પીએસઆઈ પુરોહિતને સુરત રેલવે સ્ટેશનની સામે આવેલા બિસ્મિલ્લા હોટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ફરિયાદી પાસેથી લાંચ લેતા પીએસઆઈ પુરોહિત એસીબીના આબાદ ઝડપાઈ ગયા હતા. હાલમાં એસીબી દ્વારા આરોપી વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. અમેરિકા રહેતી વરાછાની 27 વર્ષીય એનઆરઆઈ યુવતી ડોક્ટરે મિત્રતામાં મોકલેલા ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી યુવકે 1,89 લાખ રૂપિયા પડાવી લીધા હતા. દેશ પરત ફર્યા બાદ પણ આરોપીએ બ્લેકમેલ કરવાનું ચાલુ રાખતા આખરે યુવતી ડોક્ટરે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ કરી હતી, જેમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી છે. યુએસ રહેતી વરાછાની યુવતી ડોક્ટર પર પોતે અમેરિકામાં મેડિકલનો અભ્યાસ કરતો હોવાનું જણાવી યુવકે જુલાઈ 2019માં ફેસબુક પર મિત્રતા કેળવી હતી. મહિલા ડોક્ટરે કોઈપણ ખરાઈ કર્યા વિના મિત્રતા કર્યા બાદ પોતાની પર્સનલ માહિતી યુવક સાથે શેર કરી હતી અને પહેલી વખત યુવકે ભારત જવાના નામે યુવતી ડોક્ટર પાસેથી 49,000 રૂપિયા
પડાવ્યા હતા ત્યારે તેણે વિવિધ બહાનાઓ કાઢીને યુવતી ડૉક્ટર પાસેથી લાખો અને કરોડો રૂપિયા પડાવ્યા હતા. પોતાની પાસે રહેલા યુવતી ડૉક્ટરના ન્યૂડ ફોટોના આધારે તે બ્લેકમેલિંગ કરતો હતો અને જેથી યુવતી બદનામીના ડરે રૂપિયા મોકલ્યા કરતી હતી. તેમ છતાં તેના ભાઈને ફોટો મોકલ્યા હતા. પોલીસે ટીમ બનાવીને તપાસ અર્થે આંધ્રપ્રદેશ મોકલી હતી અને તેમાં ગુરુપ્રસાદ નાયડુની ઝડપી પાડવામાં આવ્યો છે. તે બેકાર છે અને યુવતીઓને ફસાવા સોશિયલ મીડિયામાં પોતાની હાઈ પ્રોફાઇલ ઊભી કરી યુવતીઓને ઠગતો હોય છે. આરોપીના મોબાઈલ ફોનમાંથી અલગ અલગ કુલ 12 ખોટા નામો વાળી જીમેલ આઈડી મળી આવી હતી. તેમજ ફોનની ગેલેરીમાં અલગ અલગ બીભત્સ ફોટાઓ પણ મળી આવ્યા હતા. હાલ પોલીસે આ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે સ્પેશિયલ ડ્રાઈવ અને ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન આજે માંદરવાજાથી ભાટેના તરફ જતા રસ્તા પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અહીં સાફ સફાઈની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. માંદરવાજાથી ભાટેના તરફ જતા 2 કિલોમીટરના રસ્તા પરના દબાણો પાલિકા દ્વારા હટાવાયા હતા. સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ અને રોંગ સાઇડ નો પાર્કિંગમાં વાહનો પાર્ક અને ઓવર સ્પીડિંગ વાહનો હંકારતા વાહન ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઈવ યોજીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકોને ટ્રાફિક નિયમન અંગે જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ મહાનગરપાલિકા દ્વારા પણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સુરતના માંદરવાજાથી ભાટેના તરફ જતા રસ્તા પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. મનપાની ટીમ સાથે અહીં કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત જે વાહનોને ટોઈંગ કરવાની જરૂરિયાત લાગી તેને ટોઈંગ પણ કરવામાં આવ્યા હતા. દબાણ હટાવવાની સાથે આ વિસ્તારમાં સાફ સફાઈની પણ કામગીરી કરવામાં આવી હતી. ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમની નજર ચૂકવી બેગમાંથી રૂપિયા ચોરી કરતા ગેંગને ઝડપી પાડવામાં આવી છે. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. તેમની પાસેથી ઓટો રિક્ષા અને રોકડા રૂપિયા 1,52,000 પણ કબજે કરાયા છે. હાલ પોલીસે તપાસમાં વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા એક ગુનાનો ભેદ ઉકેલાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ લિંબાયત નીલગિરી સર્કલ પાસેથી આરોપી આસિફ ઉર્ફે અય્યા અજીઝ શેખ, અફઝલ ઉર્ફે ખજૂર શેખ, ઇસરાઇલ ઉર્ફે ડેની ચૌહાણ અને ઇમરાન ઉર્ફે સોનુ શેખને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 1,52,000, 2 મોબાઈલ ફોન તેમજ એક ઓટો રિક્ષા પણ કબજે કરી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓની સાથે મળીને ઓટો રિક્ષા લઈને ચોરી કરવા નીકળે છે અને તેઓએ વરાછા, કાપોદ્રા, પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરવામાં આવી હોવાની ટેવ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. જેઓ વહેલી સવારના 4:01 વાગ્યે રિક્ષા લઈ સુરત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, લક્ઝરી સ્ટેન્ડ, સરદાર માર્કેટ પાસે એકલ દોકલ પેસેન્જરોને બેસાડી પૈસાની ચોરી કરતા હોય છે. પોલીસ તપાસમાં વરાછા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો એક ભેદ ઉકેલાયો છે અને વધુમાં પોલીસમાં જણાવ્યા મુજબ તમામ આરોપીઓ વર્ષ 2007થી સુરત શહેરમાં સલાબતપુરા, પૂણા ગામ, ખટોદરા, મૈદરપુરા, વરાછા, લિંબાયત સહિતના વિસ્તારોમાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે. હજીરા વિસ્તારમાં મોરા 3 રસ્તા ઉપર ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં બેફામ દોડતા ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું મૃત્યુ થયું છે. જેની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચીને અકસ્માતની નોંધ લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. હજીરા વિસ્તારમાં બેફામ દોડતા ટ્રક ચાલકો લોકો માટે કાળમુખ સમાન બની ગયા છે. આ વિસ્તારમાં મોરા 3 રસ્તા ઉપર ફરી એક વખત અકસ્માત સર્જાયો હતો અને મોરા 3 રસ્તા ઉપર વિસ્તારમાંથી બેફામ ઝડપે પસાર થઈ રહેલા ટ્રકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં બાઇક સવારને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અકસ્માત થતાં જ સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતા તેમજ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જ્યારે બનાવ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને સ્થળ પર અકસ્માતની નોંધ લઈ તપાસ કામગીરી શરૂ કરી હતી.
ગુજરાતમાં વેરવિખેર હાલતમાં પડેલી કોંગ્રેસ ફરીથી બેઠી થવા માટે વિવિધ કાર્યક્રમો ગુજરાતભરમાં યોજી રહી છે, જેમાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા એવા અમિતભાઈ ચાવડા દક્ષિણ ગુજરાતના 3 દિવસના રાજકીય પ્રવાસે આવ્યા છે, જ્યારે જનમંચ કાર્યક્રમ દ્વારા લોકો સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે જનમંચ કાર્યક્રમમાં સંબોધતા તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરી નીતિ રીતિ સામે સવાલ ઉઠાવ્યા હતા. ગુજરાતમાં મૃતપાય હાલતમાં આવી ગયેલી કોંગ્રેસ ફરી બેઠી થવા માટે પ્રયાસ કરી રહી છે. નવસારી જિલ્લામાં કોંગ્રેસ નવસારીના ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ નવસારીના બિલીમોરા વિસ્તારમાં જનમંચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ડાંગ અને નવસારી જિલ્લાના લોકોએ પોતાના સાથે થયેલા અન્યાયના કિસ્સાઓ રજૂ કર્યા હતા. સમસ્યાઓનું નિવારણ લાવવા માટે કોંગ્રેસે ટીમો બનાવી છે, જે ટીમો લોકોની સમસ્યાનું નિવારણ લાવવા માટે કચેરીઓમાં રજૂઆત કરી નિવારણ કરશે. અને કાર્યક્રમમાં ઉપસ્થિત અમિતભાઈ ચાવડાએ રાજ્ય સરકારની નીતિ અને સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. જનમંચ કાર્યક્રમમાં એક રજૂઆત કરતા એક ઠેલો ભરીને દસ્તાવેજો રજૂ કરી બિલીમોરા નગરપાલિકામાં કામો ન થતા હોવાનું રાવ દર્શાવવામાં આવી હતી. નવસારી સહિત મોટાભાગની કચેરીઓમાં લોકોના પ્રશ્નોનું નિવારણ ન થતાં લોકોએ રજૂઆતો પણ કરી હતી. ગુજરાતમાં ડ્રગ્સના કિસ્સાઓ વધી રહ્યા છે અને યુવાન ધન તેના રવાડે ચડી રહ્યું છે, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં નવસારી જિલ્લા પોલીસે એક મહિનામાં 8 જેટલા MBBSના ગુનાઓ શોધી કાઢ્યા છે, જેમાં નવસારી જિલ્લા પોલીસે 2 ગાંજા ઉગાડતા ખેડૂતો SOG પોલીસના હાથે ચડ્યા છે, જેમાંથી એક ખેડૂતની ધરપકડ કરવામાં આવી છે. નશાકારક પદાર્થોનું સેવન છેલ્લા ઘણા સમયથી ગુજરાત માટે દૂષણ બની રહ્યું છે, જેમાં નવસારી જિલ્લા પોલીસ ન્યુસન્સને ડામવા માટે રાત દિવસ કામે લાગી છે. નવસારી જિલ્લા પોલીસે જિલ્લાના જલાલપુર તાલુકાના 8 ગામે ગાંજાની ખેતી કરતા ખેડૂતોનો ખુલાસો કર્યો છે. 8 ગામથી અંજલ માછીવાડ જતા માર્ગ પર સૈનિકો મેટલ વર્ક કારખાનાની પાછળના ભાગે ગાંજાની ખેતી થઈ રહી હતી, જેની માહિતીના આધારે નવસારી જિલ્લા SOG પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે રેડ કરતા 8 જેટલા છોડ મળી આવ્યા હતા અને ખેતી કરનાર ખેડૂત સંદીપ પટેલની ધરપકડ કરવામાં આવી છે. SOG પોલીસે કારખાના પાછળથી 37,000નો ગાંજો પણ ઝડપી પાડ્યો છે. નવસારી જિલ્લા પોલીસે નશાકારક પદાર્થો મુક્ત કરવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને જિલ્લામાં નજર રાખવામાં આવી રહી છે. અગાઉ નવસારી જિલ્લામાં અંજલ માછીવાડના દરિયા કિનારેથી 50 કરોડનું અફઘાન બનાવટનું ડ્રગ્સ દરિયા કિનારેથી પકડી પાડવામાં આવ્યું હતું અને હાલ નવસારી જિલ્લામાં એક મહિનામાં 8 જેટલા NDPSના ગુનાઓ પણ શોધી કાઢવામાં આવ્યા છે. જિલ્લાને નશામુક્ત કરવા માટે પોલીસ લોકોને જાગૃત કરવાની સાથે સાથે સતર્ક રહીને કામગીરી પણ કરી રહી છે. ગઈકાલે નવસારી SOGને પૂર્વ મળેલ બાતમીના અનુસંધાનમાં નવસારીની અંદર જલાલપુર પોલીસ સ્ટેશનમાં એક NDPSનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસની હકીકત એવી રીતે છે કે સુનિકો મેટલ વર્ક્સ નામના કારખાનાની અંદર એનું માલિક સંદીપ છોટુભાઈ પટેલ 8 ગામનો રહેવાસી ત્યાં ગાંજાનો વાવેતર કરતો હતો. ત્યાં ગયા પછી પોલીસ દ્વારા 8 ગાંજાના ઝાડનું વાવેતર પકડવામાં આવ્યું છે, જેની કુલ કિંમત 37,740 રૂપિયા થાય છે. ગયા મહિનાની અંદર ડ્રગ ફ્રી નવસારી કેમ્પેન હેઠળ આ નવસારી પોલીસ દ્વારા 8મો કેસ નોંધવામાં આવ્યો છે અને ગયા વર્ષ પ્રમાણે ઓલરેડી 1 માસની અંદર 2 ગુના કામગીરી નવસારી જિલ્લા પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી છે અને ડ્રગ ફ્રી નવસારી કેમ્પેન હેઠળ આ ઝુંબેશ જો છે પોલીસની આગળ પણ ચાલુમાં રહેશે. સુરતના DILR કચેરીમાં લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને આવક કરતાં 128% વધારે અપ્રમાણસર મિલકત હોવાના કારણે એન્ટી કરપ્શન બ્યુરોએ સુરત DILR કચેરીના લેન્ડ રેકોર્ડમાં તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને પોતાના અને પોતાના આશ્રિતોના નામે ગેરકાયદેસર મિલકત ખરીદી હતી અને આવકના પ્રમાણમાં 128%થી પણ વધુ
અપ્રમાણસર મિલકતો મળી આવી છે. એસીબીએ આલમસિંહને ની 56 લાખની આવક સામે 1 કરોડ ને 30 લાખનું રોકાણ શોધી કાઢ્યું હતું. તપાસના અંતે તમામ વિગતોની એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા હતા અને આરોપી આલમસિંહ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિશિષ્ટ ભ્રષ્ટાચાર આચરી રહ્યા હતા. તેમણે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલકતો રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયું છે. આરોપી આલમસિંહે પોતાની કાયદેસરની આવક 56,96,000ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રોકડ અને ખર્ચમાં 1 કરોડ 30 લાખના કરેલાનું તપાસમાં ફલિત થયું છે. આરોપી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં 73,33,000ની વધુ સંપત્તિ ધરાવે છે, જે આવકની પ્રમાણમાં 128% વધુ હોવાનું સામે આવ્યું છે. હાલ એસીબી દ્વારા આ ઇન્સ્પેક્ટર સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરતના ભટાર વિસ્તારમાં રહેતા 64 વર્ષીય વેપારીને સોશિયલ મીડિયા મારફતે પરિચયમાં આવેલી યુવતીએ મળવાના બહાને અમરોલીના એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં બોલાવ્યા હતા અને ત્યારબાદ યુવતી સહિતની 5 લોકોની ચીટરોની ટીમ દ્વારા તેમને ઠગવામાં આવ્યા હતા. આ વેપારીને બોલાવ્યા બાદ યુવતી દ્વારા અને તેમની ટીમ દ્વારા હની ટ્રેપમાં ફસાવવાને નામે પૈસા પડાવવામાં આવ્યા હતા. જે ફરિયાદના આધારે પોલીસે 2 મહિલા સહિત 5 જણાને ઝડપી પાડવામાં આવ્યા છે. ભટારના આશીર્વાદ પાર્કમાં રહેતા 64 વર્ષીય લલિતભાઈ જૈનની સોશિયલ મીડિયા મારફતે યુવતી સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ બંને જણા મોબાઈલ ઉપર વાતચીત કરતા હતા. દરમિયાન યુવતીએ ગઈકાલે બપોરના સમયે લલિતભાઈને મળવા માટે બોલાવ્યા હતા અને લલિતભાઈ યુવતીને અમરોલી મળવા માટે પહોંચ્યા હતા, જ્યાં યુવતીએ સંત એપાર્ટમેન્ટના ફ્લેટમાં મળવા માટે લઈ ગઈ હતી અને યુવતી સહિતની ટોળકી અગાઉથી જ કરેલા પ્લાનમાં વેપારી ફસાઈ ગયા હતા. વેપારી રૂમમાં જતા અંદરથી દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો અને વેપારીએ તેના કપડાં કાઢી નાખ્યા હતા. દરમિયાન 2 ટપોરી અંદર ઘૂસી આવી તેમ પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના માણસો તરીકે કરાવી હતી. વેપારીને ત્યાં અહીં કેમ આવ્યા છે અને તે બાબતે પ્રશ્નો કરી ડરાવી ધમકાવ્યા હતા અને બાદમાં તેમની પાસેથી પૈસા પડાવવા માટેના કારસા રચ્યા હતા. બીજા દિવસે 40,000 આપવા માટે પણ જણાવ્યું હતું. જો પૈસા નહીં આપો તો તેમના વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવશે. જે દરમિયાન ત્યાં અમરોલી પીઆઈ જેબી વનારે બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે ફ્લેટમાં રેડ કરી હતી. વેપારીને હની ટ્રેપમાં ફસાવી તોડ પાડનાર રાજુ નાથા ગુજરિયા, રાજેશ ઉર્ફે મોટો રાજુ, ભીખા કાથરોટિયા, વિજય માળી, તેજલ ઉર્ફે જાહ્નવી પટેલ અને ઋત્વિકા ઉર્ફે ઋતુ નાથાની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના પાલાટીઓ નજીક ગત સાંજે એક વધુ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે અચાનક આકાશી વીજળી પડતા 2 મિત્રોને જબરદસ્ત ઝાટકો લાગ્યો હતો. જે પૈકી એકનું ઘટનાસ્થળે બેભાન થઈ ગયા હતા, જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે. પાલાટીઓ નજીક ઝૂંપડામાં રહેતા 29 વર્ષીય શ્રી ઓમ પારસ સહાની ગઈકાલે સાંજે ઝૂંપડા નજીક વરસતા વરસાદમાં પગ ધોઈ રહ્યો હતો ત્યારે તેને નજીક તેનો મિત્ર જયરામ પણ હાજર હતો. દરમિયાન અચાનક જ આકાશી વીજળી ત્રાટકી હતી અને વીજળી પડતાની લીધે આ બંને મિત્રોને જબરદસ્ત ઝાટકો લાગ્યો હતો, જેને કારણે તેઓ ગભરાઈ ગયા હતા. જ્યારે શ્રી ઓમ સહાની સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો. યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે જયરામનો જીવ બચી ગયો હતો અને વધુમાં પરિચિતોએ જણાવ્યું હતું કે શ્રી ઓમ સહાની મૂળ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો વતની છે અને 25 દિવસ પહેલાં જ રોજીરોટી માટે સુરત આવ્યો હતો. હાલમાં તે તાપી નદીમાં રેતી કાઢવાનું કામ કરતો હતો. તે 2 સંતાન ધરાવે છે અને ઘટના અંગે પોલીસને જાણતા પોલીસે આ બાબતે તપાસ કામગીરી શરૂ કરી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચારો પર.
સુરતમાં 3 માળના મકાનમાં ગમને મિક્સિંગ કરવા કેમિકલ નાખતી વખતે લાગી આગ, એકનું મોત. ટેક્સટાઇલના વેપારીઓને ટાર્ગેટ કરનાર ટોળકીના એક આરોપીની ધરપકડ. પોલીસ ફરિયાદ દાખલ ન કરવા માટે 1 લાખની લાંચ લેતા પીએસઆઈ ઝડપાયો. મિત્રતામાં ન્યૂડ ફોટો વાયરલ કરવાના નામે એનઆરઆઈ ડોક્ટર પાસેથી 1,89,00,000 પડાવ્યા. માન દરવાજાથી ભાટેના તરફના રસ્તા પર 2 કિલોમીટર સુધીનું દબાણ દૂર કરાયું. ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી નજર ચૂકવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.